તો લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ ઊંઝામાં ભાજપના ઉમેદવાર હરિ પટેલ કર્યા દર્શન તો ઉમિયા માતાજીના દર્શન પર પ્રચારના શ્રી ગણેશ કર્યા ગામડે ગામડે મંદિરે દર્શન બાદ ઉમેદવારોનો પ્રચાર આજથી શરૂ કરી રહ્યા છે તો ભાજપના ઉમેદવાર પણ હરિભાઈ પટેલ ઉમિયાધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજથી તેઓ પ્રચારમાં ઝંપલાવશે પ્રચારના શ્રી ગણેશ કરશે તો કોંગ્રેસ બાદ ભાજપના પણ ઉમેદવાર દર્શન કરવા પહોંચ્યા ઉમિયાધામ ખાતે જેઓ કુળદેવી માના દર્શન કરી આશીર્વાદ લઈને હવે તેઓ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે વિશ્વાસ મૂક્યો હોય અને મા ઉમિયા કુળદેવીના દર્શન કરવાની આજે જે મને આજે લાભ મળે છે અને માને આશીર્વાદ લઈને આજે મારા પ્રચારના હું શ્રી ગણેશ કરી રહ્યો છું બહુ ગૌરવ અનુભવું છું લોકોને પણ વિનંતી કરું છું કે મા ઉમાના આસ્થાનું કેન્દ્ર અને સર્વ સમાજની સાથે અમે પણ જોડાયેલા છીએ અને મા ઉમાના આશીર્વાદ લઈ લોકો સમક્ષ એક વિજય ઉત્સવ માટે અમે જઈ રહ્યા છીએ વિજય થઈને માતા મા ઉમિયાને નેજો ચડાવવા માટે આવીશું મા ઉમાના આશીર્વાદ મેળવીશું અને ઊંઝાનું અને મહેસાણા લોકસભાનું ગૌરવ વધે આ વિસ્તારમાં એવા મારા પૂરતા પ્રયત્નો રહેશે।